નથી એ તમારી બેન ને કઈ કીધો મને એમ કે તમે ફોન ચોરી ગયા એ બેન ભીલ જેવો તમારો અવાજ છે મેં કીધું વાહ ગાઈસ વાહ ગાઈસ વાહ મારી કોકે ગુડ મોર્નિંગ સુપસર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં છે ને મજામાં રહો નાના બ્લોગ અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજમાં આપણે ઘરમાં બ્લોગ શરૂ કરો છે મારા વાલા અને આમ જો અમારે છોકરીઓ તૈયાર થઈ ગયો છે અમારે નેન્સી બેન જો તમે ચમક ચમક થાય ને માથામાં ફૂલડા ને નમણામાં તરાહો સાંડલો લિપસ્ટિક કરી ને વાહે પછી પીનું ને ઓલું ફૂલડું હા લે યાના તાર કેલી છે ને અને આજ બે બેનું ને શરદી થઈ ગઈ કાઈ અને કેવલભાઈ ને પાછો આજમાં થોડોક તાવ આવી ગયો પછી આજમાં શાક મેક્યું છે શાક શું મેક્યું ભૂલાઈ ગયું ને તમે કહેતા મારા બા ઈંડા તોડવા ગયેલા હતા એ ખોલતા શું છે સાઈ હોળ બનાવવાની છે કાંઈ વાંધો નહીં હાલો ફટાફટ કામ કરો જલ્દી ભૂખ લાગ્યો એટલે આપણે છે ને દરિયામાં આવેલા છીએ આટો મારવા અથવા મોટી ચેનલમાં વિડીયો બનાવવા માટે અમારે મહેમાન આવ્યા આમ જુઓ અમારા કાંતિભાઈ છે ને કાંતિભાઈની છોકરી હાલો ગાઈસ હાલો સરસ લાગ્યો એમ આવડે આમ જુઓ બધા મચ્છી લેવા વાળા આવેલા છે ગાઈસ તમને હું થોડી ઝલક બતાવી દઉં મસ્બાની મારા વાળા આમ જુઓ એક ભાઈ તો નાવા ઉતરી જશે આમ જુઓ મછલા એકલા માછલા એ માછલા હે ભાઈ દુનિયાના માછલા મારો ભાઈ તમારા કોઈને ખાવા તો એ મારા મોટી ચેનલ છે ને એમાં માછલા આવી જા જોઈએ હાલો તો ગાઈસ આપણે એને ઘરે વ્યાવા છીએ દરિયામાં જલાતા તમને દેખાડ્યું દરેક નજારો અને બાકી વ્યાવા છીએ ઘરે આવ્યા ને તો આપણે હડફો આવડાવી દો ધોઈ લેખો છું કાલમાં લાવ્યા ધોઈ લેખો કોરો થઈ ગયો પછીનું પાથરી દીધું નીચે મસ્ત કાગળ પછી આવે હડફો છે અહીંયા છે ખાનું નાની વસ્તુ મેં કહી આ બાજુ છે જાળી ફૂલ હડફો હોય કે તો વસ્તુ બાટી નહીં અમારી વસ્તુ બહુ બાટી જાય કા ગાઈસ હાસું કે હાસું તો મેં કીધું ને અંદર હાલો કરો પેક મેક દો કે મેં કીધું પાકું ચાલો તો મેં કીધી અને પછી અમારે કંઈક રોટલા પછી મેકા હે તો કંઈ મેકા હે નહીં તો કઈશ કાલે આમ થન જે ઉતાર્યો ને તેને આંગળી સોલાઈ ગયું પણ વજન કેટલું હોય તો કેમ આલી હું આમ લીધો તો એ આમ લીધો ભાઈ તારા હું કેમ આવે લે સીધો કેમ નથી તારા તો આવી આમ અહીંયા મેકવાનું છે અમારે ફટાફટ ખોલ તો પેલા તારા આગો કરી કીધું કે ભાઈ ને આવડે નહીં શીખવાડવું પડે કઈશ હજી તરીક કરાય એ પીડ્યો ને હાથ કાપી લેશે કોક હજી આગો કરવો પડે તો હાથ કાપી લે મેં કીધી હેર ફોલો તો ફેમિલી આપણે છે ને તૈયાર કરી લખ્યું છે બોલે તો કે રસોઈ બનાવવાનું લિંક આપેલી છે એમાં જોવા મળશે અને હું છે ને એક રીલ જોતો હો એ રીલ જોઈને મને જળજળી આવી ગયા ગાઈસ અત્યારે હું તમને શબ્દ કહેવાની એ ખબર નથી બાકી તો એમાં એમ છે કે મનુષ્ય ન સમજે એટલે પ્રાણી સમજે આ એક ઘોડો છે બોલો તો કે ઊંટ આને હરિશન દઈ દીધું હરિશન દે છે અને પાછું સંગીતે એવું મેકો ને જો હૃદયમાં ગળી જાય યાર અને ઘોડાને હરિશન દઈને સતાઈથી ઘોડો ભાગતોય નથી અને કંઈ કહેતોય નથી કેમ કે માંદો કંઈક પીડ્યો છે બીમાર છે એના કારણે હરિશન દે છે સાહત કરે ના જાય બોલો એ ઘોડો એટલો સમજું હું વાત કરું કાંઈ વાંધો નહીં કોકને હૃદય ઉપર લાગ્યું હોય કંઈક ભારપૂર્વક કંઈક સમજાણું હોય તો યાર સારું બાકી મને થોડુંક સમજાણું ને થોડુંક દુઃખે લાગ્યું માણા ન સમજે પ્રાણી સમજે એ એક મને ગમ્યું વધારે બાકી આપણે કહેતો કરવામાં રહી જઈએ આપણે આગળ ન જઈએ ને એનું કારણ એક એ છે મેનમાં કોકનું સારું થાય એ ન જોઈએ જ અને આપણે સારા થઈ ન હોય કહેતો કરે રાખીએ ઓલાને સારું છું તો આપણે બળવા મળે ઓલાને સારું છું તો એટલે ઓલાને કેટલા પૈસા ઓલાને કેટલું ઓલું આપણે એમને વાહે રહી જઈએ કોકના બંગલા ભાળીને આપણા ઝૂંપડા હોય ને તો હેગવી ન દેવાય એવડે હોય ને એમ એવડું થઈ કે આપણે તે ગમે ત્યારે કન્ટિન્યુ આપણે કામ કરતા હોય કરે રાખવાનું તમારે બધાને સપોર્ટ કરે રાખવાનું બાકી તો બીજું કંઈ હતું નહીં હતું એ જણાવ્યું છે આપણે તો બટાટા લઈ લીધા છે ગાઈસ અને કાજલ કેવલ પાસે ગયેલી છે હમણાં આવે એટલે લિંક આપેલ છે એમાં તમને જોવા મળશે કચરી બનાવવાની છે આલુ કચરી ગાઈસ તમને મજા આવશે અને કંઈ વધારે કોકને કીધું હોય ને લાગ્યું હોય તો સોરી બાકી તો આગળ આપણે આવી જઈએ મોજમાં તો રીલના હિસાબે આપણે બહુ બોલી નહીં ગયા રીલ જોઈએ એટલે 1 મિનિટ ઉપરની રીલ છે અને ઘોડાને જ્યાં હાથ કરે ના જાય રીસન દેવરા હાટુથી ઘોડો સમજો કે ઘોડી ગાઈસ ધન્યવાદ છે ને
એને દેખાડી રીલ એને દેખાડી એ સાની મેની થઈ ગઈ બોલ. આમ છે, બાકી તો બીજું કંઈ છે નહીં. ખરેખર એ રીલને ધન્યવાદ દેવો પડે એમ છે કે એટલે યાર કંઈક જડે ને તો કોઈક જોઈ લેજો. મેં દેખાડ્યું ને તો હશે ચેનલમાં જાવ તો જડી જા, બાકી તમારી ઈચ્છા. બાકી આપણે હવે શરૂ કરવાનું છે વિડીયો બનાવવાનું. એ આવી કે ઇન્ટરવ્યુ દેવા મેં કીધું આ જોઈ લે એ જોવે છે ને મને નામ ફોનમાં ગળી જાય. બોલો ગઈશ કેમેરામાં ગળી જાય, મોબાઈલમાં ગળી જાય. એને સમજણું નહીં એટલે દાંત આવે તો એ થોડુંક આમ ટેન્શન તો થઈ જાય. પણ કાંઈ વાંધો નહીં, હાલો ગાઈસ શરૂ કરી દઈએ અમે અમારું કામ. તો ગાઈસ થોડી મજા આવતી થઈ ગઈ હવે, અને તડકો થયા 2 જણ વાદળા થઈ જાય 2 જણ. જવો તમે આમ જવો તમે ફેમિલી એક વખત વાદળા થઈ લો યાર. અને અહીંયા તો બધું સામાન કર્યો છે મેં ભેગો, તો અહીંયા બધું સામાન ભેગો થઈ ગયો. તો કાજલ નથી એમાં ધનજીભાઈ વ્યવહાર આવશે. કામ ધનજીભાઈ સારું મજા આવે ને? વાહ ગાઈસ વાહ. નામ જુઓ, ઓ માય ગોડ, એ ચા હોય એ ચા હે કુછ પતા નહીં યાર. તો તમારે લિંક આપેલ છે એમાં જવું પડશે. અને હવે મારે જવાનું છે કોટડા, પણ આ બની જાય ને પછી જવાનું છે ઓછા કોટડા મારા હાળી પાસે. એટલે તમને એ અપડેટ આપી. હવે લાઈક કરજો, ચેનલમાં લઈ ગઈ તો સબસ્ક્રાઈબ કરજો, અને મજા આવે તો હાઈક કરજો. હાઈપ. બાકી તો શું કહેવાય, સાંઈ સહી લીલા લેર ખાઈ પીને આનંદ છે બાપા. પેટમાં હાઈ ને બાપા શું કરવું કહો. સમય પાછા જુઓ 1:32 મિનિટ થઈ ગઈ તો શું કરવાનું કહો. અહીંયા કોણ કડકડ કરે છે? હાલો ગાઈસ, કોણ છે અહીંયા? એ લે અમારા આનંદભાઈ છે. તો હાલો આનંદભાઈ, હાલો આનંદભાઈ, શું કરો? તડકે નાખી દે, રોટલા કાંઈ બની જાય, તડકે નાખી દીધી એમ કે થોડાક તપી જાય એમ કે બરોબર છે. અને કાજલ કાંઈક ઘરે અંદર સામાન લેવા જશે. ધનજીને બરણી આપી દીધી તેલની, તો તેલ અહીંયા પૂગી ગયું છે. ને કાજલ હમણાં આવતી જણાય એવું લાગે છે. ને વાદળું કાળું થયું. મેં કહેવાય મારો છે ને હવે કઈ માથે પ્રોટાઈમ નથી ભાઈ. મારો તારી કરતા હાથ હારો હે. આમ જો દિવાળી બેન ભીલ હો, મને કે દિવાળી બેન ભીલ જેવો તમારો અવાજ છે. મેં કીધું વાહ ગાઈસ વાહ ગાઈસ વાહ. મારી કોકે મને કોકે આમ ખુશ કરી દીધો, મોજ આવી ગઈ. તને કોઈ કઈ ટીક 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 ઈ કઈક ગાયલ છે, મને અહીંયા નથી અત્યારે. હાલ તારું કામ કરી હાલ જલ્દી ધની યાર. હાલો તો ફેમિલી બેને રહેતો થવાનું છે કોટડા પણ વાલ જ. તો અમારી વેદા છે ભાઈ, તમારે બધાને 1-2 કોમેન્ટ આવે વેદા બધી તમારી છે કે એમ. તો હું આ ચેનલમાં કહી દઉં વેદા તો અમારી છે. કેટલી છે ગણી લેજો. 1 2 3 4 5 6 7 હજી 1-2 આવ્યા નથી. કાયલી 1-2 મોજ કરવા જલા એમ નહીં. ફેમિલી શું બનાવ્યું આપણે? કતરી કે કોતરો? આલુ કતરી બનાવી. નેક્સ્ટ લેવલની વાત છે. મસ્ત બની મસ્ત. તમારે ન જોવી તો કાંઈ નહીં, બાકી તમારે જોવી તો એની વાત લિંક આપેલી છે. કેવી મજા આવે એવું બની. આમ મરસાન અંદર સાટે અને ખાઈ બાટી એમ નહીં. એ કેપોલી આલુ કતરી સારી બની બટો? મસ્ત બની. તને કોણ કીધું? તને વયસમાં કોણ બોલાવે? એ કુપાલી સારું બની? તો ગઈશ કુપાલી ખાઈ. હા ને એમ કે ખાઈ ને તો ગઈશ એવું છે. ઠગે તો તેને ખાઈ એવડી છોકરા ખાઈ એવી. એમ કાલુ કતરી બનાવી. આલુ કતરી બનાવી ફેમિલી. તો ફેમિલી હું કોટડા જવા નીકળી જાઉં છું. ને ગામમાં તો ઓલરેડી પહોંચી ગયો છું. બાકી તો કઈ છે નહીં નવીનમાં. હા જાવ પછી ખબર પડે. અને જાઉં છું કોટડા જાવ પડે. ગઈશ આમ પહોંચી જાય કોટડા. તો શું છે આ કઈ કોટડા આવ્યો ઊંચા કોટડા આવ્યો એટલે કે મારા હાળી હોય એટલે કોટડા હોય તો હોય અહીંયા સમજી ગયા. સવો કે તમે તો મારા હાળી નથી ને? મારા હાળી સવો તમે પેલા એ કહો તો બસ. તો મારા હાળી કોટડા હોય, બીજા તો હોય નહીં. પછી બીજા હાળી છે ઓલા પણ છે. જો ઓલા પણ અહીંયા નાનું બાવ છે. પછી આ મારું બધું આમ જો ઓહો એ વખાય કરી નાખી. કેટલું ફૂલઝાડ છે, એકલું ફૂલઝાડ. અને અહીંયા આખું મકાન જામ છે, પણ તમને કોઈને બતાવે નહીં કેમ કે અંધારું છે એટલે. બાકી આવડાનું મકાન ઓલા પણ છે ને. મારા હારા જો આટા મારે લે મારા હારાને હાથ ભાંગી દો ગાઈસ. મારે ખબર કાઢવા જવું જોઈએ. મને અદાર લગન ખબર નથી કે મારા હારાને પ્લાસ્ટર આવેલ છે. માસ્ટર હાથ ભાંગી દો ગાઈસ. શું કરવું ખબર કાઢીએ. વાલો કહેતા ભૂલી જાઓ. હાથે પાણી પીવો છે ગોળ છે.
પછી પાછા કોઈ કહેતા નહીં. તમે કોઈ કહેતા નહીં કે ભરીને ગાયું એમ મોબાઈલ હાથે પીવું એટલે હાથે કહું. હું રેડી દાવ આપણે ઘડી કમો આપ એક ગ્લાસ પી લો ને પછી એક ગોળો પાછો પાણીનો ભરીને પીવો લો. તો ફેમિલી આપણે ચા પાણી પી લીધા છે અને હવે જઈ ડાયરેક્ટ ઘરે. તો ઘરે જઈને મળીએ. હાલો ગાઈસ આવું છે? મજા આવી ચાલો ને. હલો આવું કે ઈવડાને ફોન કહો છે. બોલો સોરી મારી પર આવી અહીંયા કોટડા આવ્યો અવાય નો અવાય આવ્યો નતો સારું તો સોરી મારી પર નાખી ફોન જાણે તો હું સોરી જોઈશ ને એમ હજી એમ કે તમે જ કેમ મેં તો ભાઈ લીધો જ મને કઈ ખબર નહીં. લીધો મમ્મી મેં ફોન મારી વગી તમે તો બોલો બરાબર ને મેં લીધો તો પછી મેં લીધો જ નથી. એ તમારી બેન ને કઈ કીધો મને એમ કે તમે ફોન સોરી ગયા આમ છે ભાઈ જોઈ જાય. હાલો શું થાય કે ખબર નથી. મેં તો લીધો નથી. જાલી જડે ફોલો કરજો. નામ આપી દો. મારી ઇન્સ્ટા આઈડી ને ફોલો કરજો. પરમાર હરદેવ 302. પાકું છે. પાછું કીજો. પરમાર હરદેવ 302. પાકું. ચાલો કઈ હું જાઉં ઘરે. મેં ફોન લીધો નથી. તો ફેમિલી હું જાઉં છું ઘરે અને ફોન મારો બેટો મારી પાસે નતો પણ જડી ગયો ખાટલે. બાકી સનસેટ થાય છે અત્યારે. બોલો તો સૂર્ય ભગવાન હાથમાં છે અને આવી રીતનું કાંઈક વાતાવરણ થઈ ગયું છે. માંડી તમે જુઓ વરસાદ થાય એટલે હવે તો ગમે સારું થાય. બાકી વરસાદ નહોતો એવા બધું લસાઈ જ હતું. મેં તમને ઘણું ખરું બતાવેલું હોય. બાકી તો અત્યારે હું જઈ રહ્યો છું ઘરે. ફેમિલી હું તો કોટડી કેવો ન હોય વાળું પાણી કરી લીધા. હવે આપણે વિરામ કરવાનો છે. તો આપણે વાળ પાણી કરી લીધા છે. સાપ જેલા હતા કોટડા અને આવ્યા ને પછી વાળું કર્યું ને હજી તો આપણે ભાણા ને એવું બધું બાકી છે. તો હવે વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો જય માતાજી, બાય બાય. હેક કરી દેજો.